Hello friends, welcome you all in the new lecture of plant maintenance and safety. In today's lecture we will discuss about types of maintenance. Let we start the lectures. If you still not subscribe the channel, then first subscribe it so that you can see daily lecture of plant maintenance and safety. First of all, we see what is maintenance. Maintenance is a work that is carried out to preserve an asset. એસેટ છે એને પ્રિઝર્વ કરવા માટે એને સાચવવા માટે આપણે જે વર્ક કરીએ છીએ એને આપણે કહીએ છીએ મેન્ટેનન્સ. ધારો કે કંપનીની અંદર લેથ મશીન છે અથવા તો આપણી કોલેજની અંદર લેથ મશીન છે, તો એ કોલેજની એક મૂડી કહેવાય, એસેટ કહેવાય. અને એ એસેટને આપણે સાચવવા માટે જે બી વર્કઆઉટ કરીએ છીએ એનું ડેલી લુબ્રિકેશન કરીએ છીએ, બરાબર છે, એનું ક્લિનિંગ કરીએ છીએ, તો એ પણ એ શું છે, વન ટાઈપ ઓફ મેન્ટેનન્સ વર્ક છે, સચ એઝ અ રૂફ ઓર અ heating boiler. In order to enable it continue use and function above a minimum acceptable level of performance over its design service life without unforeseen renewal or major repair activity. શું કહેવા માંગે છે કે બોઇલર છે તો બોઇલર જે છે કન્ટિન્યુઅસલી વર્ક કરતું હશે એટલે એનો આપણે યુઝ અને પ્રોપર ફંક્શન પ્રમાણે કામ કરવા માટે હવે કેવું છે, મિનિમમ એક્સેપ્ટેબલ લેવલ તમને કીધું છે, લેવલ ઓફ પરફોર્મન્સ. એ શું કહેવા માંગે છે કે આપણે ક્યાં સુધી એનું પરફોર્મન્સ જે છે, બરાબર છે, એને એક્સેપ્ટ કરી શકીએ છીએ એ રીતે કામ કરે છે, બરાબર. ઓવર ઇટ્સ ડિઝાઇન સર્વિસ લાઈફ, એની જે ડિઝાઇનની આપણે જે ડિઝાઇન કરી છે સર્વિસ લાઈફ, આપણે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ છીએ તો બાઇક છે તો એવરેજ એની સર્વિસ લાઈફ છે એ 10 થી 12 વર્ષની હોય છે, બરાબર છે. તો એ સર્વિસ લાઈફ દરમિયાન એ પ્રોપર રીતે કામ કરે, બરાબર છે, અને એને ક્યાં સુધી આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ. ઘણી વખતે ખર્ચો વધી જાય તો પછી આપણે શું કરવું પડે, એને વેચવું પડે, બરાબર છે. તો એ મિનિમમ એક્સેપ્ટેબલ લેવલ ઓફ પરફોર્મન્સ સુધી ક્યાં સુધી કામ કરી શકે છે, બરાબર છે, મેજર કોઈ ખર્ચા આવ્યા વગર, બરાબર છે. તો એને આપણે કહીએ છીએ મેન્ટેનન્સ. રીઝન ફોર મેન્ટેનન્સ, મેન્ટેનન્સ શા માટે કરવું જોઈએ? મેન્ટેનન્સ સર્વ્સ ટુ પ્રોટેક્ટ ધ ઓનર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ઇન અ નંબર ઓફ વે, બરાબર છે. જે ઓનર છે કંપનીનો એને ઘણા બધા વેમાં બચાવે છે, બરાબર છે. એનું ઇન્વેસ્ટમેન્ટ જે કરેલું છે એને ઘણા બધા અર્થમાં એ પ્રોટેક્ટ કરે છે. કઈ રીતે? તો પહેલું છે ફિઝિકલ ઇન્ટિગ્રિટી, ટુ કીપ ધ એસેટ ઇન અ ગુડ વર્કિંગ ઓર્ડર સો એઝ ટુ મિનિમમ ડિસ્ટ્રપ્શન એન્ડ ડાઉન ટાઈમ. જો મિત્રો આપણે મશીન ઉપર કામ કરતા હોઈએ અને મશીન બગડે તો એટલો ટાઈમ વર્કર જે છે બેસી રહેશે. મશીન રિપેર કરવા માટે આપણે 8 કલાકની શિફ્ટની અંદર 3 કલાક જો મશીન રિપેર કરતા હોઈએ તો એ ડાઉન ટાઈમ જે છે વધી જાય છે, બરાબર છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. મેન્ટેનન્સથી એ પ્રોબ્લેમ નહીં થાય. રિસ્ક મેનેજમેન્ટ, ટુ કીપ ધ એસેટ ઇન અ સ્ટેટ ઓફ ગુડ રિપેર ફોર ધ ઓનર હેલ્થ એન્ડ સેફ્ટી. હવે રિસ્ક મેનેજમેન્ટની અંદર માની લો કે મિત્રો આપણે પ્રોપર મેન્ટેનન્સ નથી કર્યું અને મશીનમાંથી કોઈ બોલ્ટ છૂટો પડી ગયો છે, બરાબર છે, મશીનની અંદર વાઇબ્રેશન થાય છે અને એની અંદરથી કોઈ બોલ્ટ છૂટો પડી અને વર્કરને લાગે છે, બરાબર છે, તો એ વર્કર જે છે એને વર્કર ઇન્જર્ડ થશે, બરાબર છે. એટલે આપણે જો પ્રોપર મેન્ટેનન્સ કર્યું હોય તો હેલ્થ અને સેફ્ટી જે છે એ સચવાઈ રહેશે, એઝ અ વર્કરની સચવાઈ રહેશે અને ઓનરને પણ એ જે છે રિસ્ક મેનેજમેન્ટ જે છે રિસ્ક પ્રોપર રીતે મેનેજ કરી શકશે. એના પછી છે એસ્થેટિક પ્રિવેન્શન પ્રિઝર્વેશન, ટુ કીપ ધ એસેટ ફ્રોમ ડિટ્રોશન ઇન એપિયરન્સ એન્ડ બીકમ અનસાઇટલી. આ શું કહેવા માંગે છે કે તમે જે એસેટ છે, ડિટોરેશન એટલે ઘસારો, બરાબર છે, ઘસારો મશીનની અંદર એને વાપરશો એટલે થવાનો જ છે, પણ એ ઓછામાં ઓછો થાય એના માટે આપણે શું કરીએ છીએ, એની અંદર લુબ્રિકેશન કરીએ છીએ, ઓઇલિંગ કરીએ છીએ, બરાબર છે. તો એ શું છે, વન ટાઈપ ઓફ મેન્ટેનન્સ છે. રિસ્પોન્સિબલ સ્ટેવર્ડશિપ, ટુ એન્શ્યોર ધેટ ધ એસેટ એચીવ ધેર ફૂલ પોટેન્શિયલ સર્વિસ લાઈફ. આપણે કોઈ બી મશીન લીધું છે તો એની જે સર્વિસ લાઈફ છે એ દરમિયાન એ સારામાં સારી રીતે કામ કરી શકે એ રીતે એચીવ કરવાનું કામ કઈ રીતે થશે, તો એને પ્રોપર રીતે મેન્ટેન કરીને, બરાબર છે. તો એ પણ એક શું છે, મેન્ટેનન્સ કરવા માટેનું કારણ છે. ડ્યુટી ઓફ કેર, ટુ સેટિસ્ફાય એ લેજિસ્લેટેડ ડ્યુટી ધેટ ઇઝ ઓન ટુ ઓનર ઓક્યુપન્ટ એન્ડ ગેસ્ટ ઓન ધ પ્રોપર્ટીઝ. Due to mitigate, to prevent unnecessary damage to asset that may result in their premature failure. Premature failure એટલે યુઝફુલ લાઈફ 5 વર્ષની હોય ને એના પહેલાં જે મશીન છે ફેલ થઈ જાય તો એ આપણી બેદરકારીના લીધે છે. આપણે બાઇક નવું લીધું હોય અને એની આપણે પ્રોપર સર્વિસ ના કરાવીએ, બરાબર છે, તો 5 વર્ષની કંપનીએ વોરંટી આપી હોય એન્જિનની, છતાં 2 વર્ષમાં જ એન્જિન જે છે ફેલ થઈ જાય, બરાબર છે. તો એ આપણી બેદરકારીના લીધે થાય છે. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સની મિત્રો આપણે વાત કરીએ તો ફર્સ્ટ વન છે બ્રેકડાઉન મેન્ટેનન્સ, એના પછી છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બ્રેકડાઉન મેન્ટેનન્સ અને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનું ગુજરાતી સાથે કહેવતના જોડે રિલેશન છે, બરાબર છે. આગ લાગે એટલે કૂવો ખોદો, બરાબર છે, એટલે બ્રેકડાઉન મેન્ટેનન્સ, બરાબર છે. કોઈ બી જગ્યાએ આગ લાગી હોય ને એ વખતે આપણે કૂવો ખોદવા બેસીએ તો એ બ્રેકડાઉન મેન્ટેનન્સ, મીન્સ કે મશીન ફેલ થાય છે અને એના પછી આપણે એને રિપેર કરીએ છીએ તો એ બ્રેકડાઉન મેન્ટેનન્સ કહેવાશે.
અને મશીન ફેલ થાય છે એના પહેલાં જ આપણે એને રિપેર કરીએ છીએ તો એને કહીએ છીએ આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. બંનેના અલગ અલગ ફાયદા છે અને અલગ અલગ ડિસએડવાન્ટેજ છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એના બે પ્રકાર છે, પિરિયોડિક મેન્ટેનન્સ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. પ્રિડિક્ટિવ મેન્ટેનન્સની અંદર પણ પ્રકાર છે કન્ડિશન મોનિટરિંગ અને કરેક્ટિવ મેન્ટેનન્સ. બરાબર છે. પિરિયોડિક મેન્ટેનન્સ છે એ શું છે, ટાઈમ બેઝ મેન્ટેનન્સ પણ આપણે એને ઘણી વખતે કહીએ છીએ. તો ફર્સ્ટ વન વી વિલ સી બ્રેકડાઉન મેન્ટેનન્સ. ઇટ મીન્સ ધેટ પીપલ વેઇટ અન્ટિલ ઇક્વિપમેન્ટ ફેલ્સ એન્ડ રિપેર ઇટ. આની અંદર કંપનીનો ઓનર છે એ રાહ જોતો હોય કે ક્યારે મશીન ફેલ થાય અને હું રિપેર કરાવું. Such as thing could be used when the equipment failure does not significantly affect the operation or production or generation any significant losses other than repair cost. આ ક્યારે કરવામાં આવે છે, જ્યારે ઇક્વિપમેન્ટ જે છે એ ફેલ થાય તો એના લીધે પ્રોડક્શનને ઇફેક્ટ ના થાય, કોઈ માણસ કામ કરતો હોય એને અસર ના થાય અને ઓપરેશન જે છે એમાં પણ વધારે અસર ના થાય. બરાબર છે. ઘણી વખતે એને રેગ્યુલર મેન્ટેન કરવા કરતાં એને રિપેર કરવાનો ખર્ચો જે છે ઓછો આવતો હોય તો ઓનર જે છે એ બ્રેકડાઉન મેન્ટેનન્સને ફોલો કરે છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કોને કહીએ છીએ આપણે? ઇટ ઇઝ અ ડેઇલી મેન્ટેનન્સ. બરાબર. ડેઇલી મેન્ટેનન્સ એટલે રોજ સવારે આવીને મશીનને ક્લીન કરવાનું, એનું ઇન્સ્પેક્શન કરવાનું, એનું ઓઇલિંગ કરવાનું. બરાબર છે. અને એના જે સ્પેર પાર્ટ છે એને રીટાઇટનિંગ કરવાના. ડિઝાઇન ટુ રિટેન ધ હેલ્ધી કન્ડિશન ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ પ્રિવેન્ટ ફેલ્યુર થ્રો પ્રિવેન્શન ઓફ ડિટ્રેશન, પીરિયોડિક ઇન્સ્પેક્શન, ઇક્વિપમેન્ટ કન્ડિશન ડાયગ્નોસિસ ટુ મેઝર ધ ડિટ્રોશન. હવે આપણે આની અંદર શું કરવાનું છે મિત્રો? જો આની અંદર 2-3 વર્ડ તમારી માટે નવા છે. બરાબર છે. ડિટોરેશન મીન્સ કે ઘસારો જે છે એને ઓછો કરવાનો. કોઈ બી ઘસારો આપણે 100% નાશ નથી કરી શકતા, ઘસારો ઓછો જ થાય. પીરિયોડિક એનું ઇન્સ્પેક્શન કરો, ઇક્વિપમેન્ટની કન્ડિશન છે એને ચેક કરો. બરાબર છે. ઇટ ઇઝ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ પીરિયોડિક મેન્ટેનન્સ એન્ડ પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. હવે એ જે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે આગળ પીરિયોડિક મેન્ટેનન્સ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ. જસ્ટ લાઇક હ્યુમન લાઈફ ઇઝ એક્સટેન્ડેડ બાય પ્રિવેન્ટિવ મેડિસિન, ધ ઇક્વિપમેન્ટ સર્વિસ લાઈફ કેન બી પ્રોલોન્ડ બાય ડુઈંગ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. આપણું પણ હ્યુમન બોડી છે, બરાબર છે, એને પણ ઘણી વખતે રિપેર કરાવવું પડે છે. એ પણ ઘણી વખતે બીમાર થઈ જાય છે. બરાબર છે. શરદી તાવ ઉધરસ થઈ ગઈ હોય તો આપણે પણ મેડિસિન લઈએ છીએ. એ શું કર્યું? આપણા શરીરને મેન્ટેન કરવા માટે એનું મેન્ટેનન્સ કરીએ છીએ એઝ અ ફોર્મ ઓફ મેડિસિન લઈને. બરાબર છે. તો એ જ રીતે મશીન છે એ મશીનને પણ આપણે ઓઇલિંગ કરવું પડે, લુબ્રિકેશન કરવું પડે એની સર્વિસ લાઈફ જે છે એ ઇફેક્ટિવલી કરવા માટે. નેક્સ્ટ વન છે પીરિયોડિક મેન્ટેનન્સ. પીરિયોડિક મેન્ટેનન્સ છે એ છે ટાઈમ બેઝ મેન્ટેનન્સ કન્સિસ્ટ ઓફ પીરિયોડિક ઇન્સ્પેક્શન, સર્વિસિંગ એન્ડ ક્લિનિંગ ઇક્વિપમેન્ટ એન્ડ રિપ્લેસિંગ પાર્ટ ટુ પ્રિવેન્ટ સડન ફેલ્યુર એન્ડ પ્રોસેસ પ્રોબ્લેમ. ટાઈમ બેઝ મેન્ટેનન્સ છે પીરિયોડિક મેન્ટેનન્સ છે. એની અંદર આપણે શું કરીએ છીએ? તો આપણે એક વીકની અંદર આપણે સેટરડે કે સન્ડે એવું નક્કી કર્યું હોય કે આપણે મેન્ટેનન્સ કરવાનું છે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે એ દરેક મશીનનું ઇન્સ્પેક્શન કરીએ છીએ, સર્વિસ કરીએ છીએ અને એનું ક્લિનિંગ કરીએ છીએ. અને કોઈ પાર્ટમાં પ્રોબ્લેમ દેખાય તો એને આપણે શું કરીએ છીએ? રિપ્લેસ કરીએ છીએ, જેથી કરીને પાર્ટ જે છે ફેલ થાય નહીં. બરાબર છે. પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ શું છે? તો પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ એટલે આપણી જોડે જે ઇક્વિપમેન્ટ છે, ધારો કે વાઇબ્રેશન મેજર કરવા માટે વાઇબ્રેશન એનાલાઇઝર આવે છે. બરાબર છે. એ જ રીતે કોઈ ઇરિટેટેડ સાઉન્ડ હોય તો એને મેજર કરવા પણ સેન્સરનો આપણે યુઝ કરીએ છીએ. કોઈ જગ્યાએ કોઈ ફોર્સ લાગતો હોય તો એને મેજર કરવા માટે આપણે ફોર્સના સેન્સર જે આવે છે એ લાવીએ છીએ. બરાબર છે. તો એના દ્વારા આપણે શું કરીએ છીએ? તો એના દ્વારા આપણને કોઈ બી મશીનમાં ફોલ્ટ થાય, કોઈ બી મશીનમાં વાઇબ્રેશન વધે એના પહેલાં જ આપણને ખબર પડી જાય છે. આપણે એની કન્ડિશનને પ્રિડિક્ટ કરી શકીએ છીએ. એટલે આ મેન્ટેનન્સ છે એને આપણે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ કહીએ છીએ. This is the method in which the service life of important part is predicted based on inspection and diagnosis in order to use the part to the limit of their service life. ઓકે. મશીનને એની સર્વિસ લાઈફ દરમિયાન યુઝ કરવા માટે આપણે શું કરીએ છીએ? એનું ઇન્સ્પેક્શન કરીએ છીએ. બરાબર છે. વિથ ધ હેલ્પ ઓફ ડિફરન્ટ ઇક્વિપમેન્ટ. કમ્પેર ટુ પીરિયોડિક મેન્ટેનન્સ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ ઇઝ કન્ડિશન બેઝ મેન્ટેનન્સ. બરાબર છે. પેલું આપણે વીકલી કરતા હતા એવું નથી. બરાબર છે. મશીનની અંદર પ્રોબ્લેમ છે, એની કન્ડિશન કેવી છે એના આધારે આપણે એનું કન્ડિશનને પ્રિડિક્ટ કરીને એના આધારે મેન્ટેનન્સ કરીએ છીએ. ઇટ મેનેજ ટ્રેન્ડ વેલ્યુ બાય મેઝરિંગ એન્ડ એનાલાઇઝિંગ ડેટા અબાઉટ ડિટોરેશન. ઘસારાની વેલ્યુ છે એને મેઝર કરી અને એનું એનાલાઇસિસ કરી અને પછી જ આપણે મેન્ટેનન્સ કરીએ છીએ. તો એને કહીશું આપણે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. કરેક્ટિવ મેન્ટેનન્સ એટલે શું? કરેક્ટિવ મેન્ટેનન્સ એટલે ઇન્ડસ્ટ્રીની અંદર મિત્રો કોઈ એકને એક પાર્ટ વારંવાર ફેલ થતો હોય, બરાબર છે, તો ઇન્ડસ્ટ્રીએ મશીનની અંદર ડિઝાઇનની અંદર ફોલ્ટ છે અને એ ડિઝાઇનની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. બરાબર છે. તો કરેક્ટિવ મેન્ટેનન્સ એ જ વસ્તુ સજેસ્ટ કરે છે કે ઇટ ઇમ્પ્રૂવ ઇક્વિપમેન્ટ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ સો દેટ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કેન બી કેરીડ આઉટ રિલેબલી. બરાબર છે. કોઈ મશીનમાં વારંવાર પ્રોબ્લેમ થતો હોય તો એ કમ્પોનન્ટ જે છે એને ઇમ્પ્રૂવ કરવાનો, એની જે ડિઝાઇન છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું, જેથી કરીને આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાથી એ કામ છે ઇઝીલી થઈ શકે. ઇક્વિપમેન્ટ વિથ ડિઝાઇન વીકનેસ મસ્ટ બી રીડિઝાઇન ટુ ઇમ્પ્રૂવ રિલેબિલિટી એન્ડ
ઇમ્પ્રૂવ મેન્ટેનેબિલિટી. રિયલેબિલિટી એટલે આપણે ધારો કે એક સ્ક્રૂ ડ્રાઈવર છે, હવે આપણે કસ્ટમનો લઈએ છીએ, બરોબર છે, ચાઇનીઝ માલ, અને એ જ વસ્તુ આપણે સારી ક્વોલિટીનું લઈએ છીએ કટારિયાનું, તો બંનેમાંથી રિયલેબલ કયું છે? કટારિયાની પ્રાઇસ છે એ 100 રૂપિયા છે, જ્યારે ચાઇનીઝ છે એનું 50 રૂપિયા છે, પણ સર્વિસ લાઈફ જે છે, લોંગ ટાઈમ સુધી સર્વિસ લાઈફ પ્રમાણે યોગ્ય ફંક્શન પ્રમાણે કામ કરી શકે, બરોબર છે, તો કટારિયાનું જે સ્ક્રૂ ડ્રાઈવર છે એ યોગ્ય કામ કરી શકશે લોંગ ટાઈમ માટે, તો એ રિયલેબલ છે એવું આપણે કહી શકીએ. લોંગ ટાઈમ સુધી કોઈ બી મશીન આપણે જે ફંક્શન માટે લાયા હોય એ લોંગ ટાઈમ સુધી ઇફેક્ટિવલી કામ કરી શકે, જેની સર્વિસ લાઈફ હોય એ દરમિયાન, તો એ જે છે ઇક્વિપમેન્ટ એ વધારે રિયલેબલ છે એવું આપણે કહી શકીએ. બ્રેકડાઉન મેન્ટેનન્સના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. તો એડવાન્ટેજ એ છે કે સ્ટાર્ટઅપ કોસ્ટ કેવો છે? ઓછો છે. આપણે કોઈ મેન્ટેનન્સની ટીમની જરૂર નથી, જ્યારે મેન્ટેનન્સની જરૂર હોય એ વખતે માણસને બોલાવીને કરી દેવાનું. ડિસએડવાન્ટેજ એવું છે કે આને આપણે પ્રિડિક્ટ કરી શકતા નથી, ગમે ત્યારે આવી શકે છે, બરોબર છે. લિમિટેડ પર્સનલ રિક્વાયરમેન્ટ, માણસોની જરૂરિયાત ઓછી પડે, બરોબર છે. ડિસએડવાન્ટેજ એ છે ઇક્વિપમેન્ટ નોટ મેક્સિમાઇઝ, ઇક્વિપમેન્ટ આપણે વધારી શકીએ નહીં ઇન્ડસ્ટ્રીમાં, બરોબર છે. ઓછી ઇન્ડસ્ટ્રી અને ઓછા ઇક્વિપમેન્ટ સાથે કામ કરતા હોય તો એના માટે જ ઇફેક્ટિવ છે. રિડ્યુસ મેન્ટેનન્સ કોસ્ટ એની અંદર ઓછો આવશે. અને ડિસએડવાન્ટેજ એવો છે કે ઇનડાયરેક્ટ કોસ્ટ છે ઘણો બધો વધી જશે, બરોબર છે. કોઈ હ્યુમનને ઇન્જર્ડ થાય તો એને લાઈફને પ્રોબ્લેમ થઈ શકે છે, બરોબર છે. મોસ્ટલી ઇન્ડસ્ટ્રી બ્રેકડાઉન મેન્ટેનન્સથી કેવું છે કે બ્રેકડાઉન મેન્ટેનન્સ કરવા માગતી છે નહીં, કેમ કે એનાથી ઇક્વિપમેન્ટ, જે હ્યુમન બિંગ છે અને કંપનીની રેપ્યુટેશન, આ ત્રણેય વસ્તુને નુકસાન થાય છે. પોટેન્શિયલી ઇન્ક્રીઝ માર્જિન, બરાબર, માર્જિન જે છે એ આપણે વધારી શકીશું. કેમ કે મેન્ટેનન્સ પાછળ ખર્ચો ઓછો થાય તો માર્જિન જે છે શું થશે? વધશે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કયા કયા છે? બરાબર છે. એડવાન્ટેજ પહેલું એ છે કે ઓવરઓલ વેરી કોસ્ટ ઇફેક્ટિવ છે. ડિસએડવાન્ટેજ એ છે કેટાસ્ટ્રોફિક ફેલ્યુર, સ્ટીલ એ રિસ્ક, બરાબર છે. કોઈ ફેલ્યુર વચ્ચે થાય તો એ વન ટાઈપ ઓફ એ રિસ્ક જ છે. ફ્લેક્સિબિલિટી કેન અલાઉ ફોર એડજસ્ટમેન્ટ ઓફ શિડ્યુલ ટુ એકોમોડેટ અધર વર્ક, બરાબર છે. આપણે આપણું જે મેન્ટેનન્સ ટીમનું જે વર્ક છે, બરાબર છે, એ ફ્લેક્સિબલ એ લોકો કામ કરી શકશે. કેમ કે એવું જરૂરી નથી કે આ ટાઈમે જ એનું મેન્ટેનન્સ કરવું, બરાબર છે. શિફ્ટ પૂરી થયા પછી પણ એ લોકો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એ કરી શકે છે. ડિસએડવાન્ટેજ એનું એ છે કે લેબર ઇન્ટેન્સિવ, બરાબર છે. લેબરનું જે ઇન્ટેન્સિવ છે, બરાબર છે, એ એમાં જોવું પડે છે, બરાબર છે. ઇન્ક્રીઝ ઇક્વિપમેન્ટ લાઈફ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સથી ઇક્વિપમેન્ટની લાઈફ છે એ ઇન્ક્રીઝ થશે. પરફોર્મન્સ ઓફ મેન્ટેનન્સ બેઝડ ઓન શિડ્યુલ નોટ રિક્વાયર, બરાબર છે. અને મેન્ટેનન્સનું જે શિડ્યુલ છે એ પ્રમાણે એનું પરફોર્મન્સ થાય છે કે નહીં એ આમાં રિક્વાયર્ડ છે નહીં. સેવ એનર્જી કોસ્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ઇક્વિપમેન્ટ રનિંગ ફ્રોમ પીક એફિશિયન્સી, એનર્જીનો કોસ્ટ છે, બરાબર છે, એ સેવ થશે, બરાબર છે, કેમ કે આપણે ઇક્વિપમેન્ટને સારી કન્ડિશનમાં રાખીએ છીએ. રિસ્ક ઓફ ડેમેજ વેન કન્ડક્ટિંગ અનનેસેસરી મેન્ટેનન્સ, બરાબર છે. આપણે અનનેસેસરી મેન્ટેનન્સ, બરાબર છે, કશું થયું ના હોય છતાં બી આપણે ચેક કરીએ તો એના કારણે ઘણી વખતે વાયર બાર હલી જાય તો એનાથી મશીન જે છે ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. રિડ્યુસ ઇક્વિપમેન્ટ ઓર પ્રોસેસ ફેલ્યુર, બરાબર છે. ઇક્વિપમેન્ટ અને પ્રોસેસનું જે ફેલ્યુર છે એ ઘટાડે છે. સેવિંગ નોટ રેડીલી વિઝિબલ વિધાઉટ અ બેઝ લાઇન, ઓવરઓલ સેવિંગ બિટવીન 12 to 18%, 12 થી 18% ટોટલ સેવિંગ કરે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. હવે પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ જે છે એના આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈએ મિત્રો. ઇન્ક્રીઝ કમ્પોનન્ટ ઓપરેશન લાઈફ અને અવેલેબિલિટી, કમ્પોનન્ટની ઓપરેશન લાઈફ છે, વર્કિંગ લાઈફ એ ઇમ્પ્રૂવ કરે છે. ડિસએડવાન્ટેજ એ છે કે આપણે જે ડાયગ્નોસિસ કરવા માટે ઇક્વિપમેન્ટ લઈએ છીએ એને લીધે ખર્ચો વધી જશે, સ્ટાર્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ વધી જશે. અલો ફોર પ્રિવેન્ટિવ કરેક્ટિવ એક્શન, બરાબર છે, કરેક્ટિવ એક્શન પણ આપણે લઈ શકીએ છીએ એમાં. ડિસએડવાન્ટેજ એ છે કે આપણે જે સ્ટાફ છે એને ટ્રેન કરવો પડશે, ડેટાને એનાલાઇઝ કરવા માટે, ઇક્વિપમેન્ટ ઓપરેટ કરવા માટે, પ્રોગ્રામિંગને બધું શીખવાડવું પડશે. એડવાન્ટેજ એ છે કે ડિક્રીઝ પાર્ટ એન્ડ લેબર કોસ્ટ, પાર્ટ અને લેબર કોસ્ટ બધું ઓટોમેટિક થતું હોય એટલે પાર્ટ અને લેબર કોસ્ટ ઘટશે. સેવિંગ નોટ રેડીલી વિઝિબલ વિધાઉટ એ બેઝ લાઇન ઓર હિસ્ટ્રી, બરાબર છે, એની અંદર સેવિંગ વિઝિબલ થાય નહીં. ઇમ્પ્રૂવ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ, સેફ્ટી અને એન્વાયરમેન્ટ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, એનર્જીનું સેવિંગ કરી શકીએ છીએ અને આપણે 8 થી 12% જેટલું ટોટલ જે સેવિંગ છે એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ દ્વારા કરી શકીએ છીએ. કરેક્ટિવ મેન્ટેનન્સ એટલે લોઅર શોર્ટ ટર્મ કોસ્ટ, બરાબર છે. કોઈ પાર્ટની અંદર પ્રોબ્લેમ હોય અને એ પાર્ટને આપણે રિપ્લેસ કરીએ તો શોર્ટ ટાઈમ માટે તમારે ખર્ચો આવશે, પણ મેઇન બેનિફિટ એ છે કે પછી એ પાર્ટમાં પ્રોબ્લેમ થશે નહીં. ડિસએડવાન્ટેજ છે ઇન્ક્રીઝ લોંગ ટર્મ કોસ્ટ ડ્યુ ટુ અનપ્લાન્ડ ઇક્વિપમેન્ટ ડાઉન ટાઈમ, બરાબર છે. ડાઉન ટાઈમ આવે, બરાબર છે, તો ઇક્વિપમેન્ટની અંદર ડાઉન ટાઈમ આવશે તો એના લીધે શું થશે? અનપ્લાન જે કોસ્ટ છે વધી જશે. રિક્વાયર લેસ સ્ટાફ સિન્સ લેસ વર્ક ઇઝ બિંગ ડન, સ્ટાફની જરૂરત કેવી પડશે? ઓછી પડશે, બરાબર છે, કેમ કે ઓછું કામ કરવું પડશે. આપણે એક મશીન જે છે પાર્ટ રિપ્લેસ કર્યા પછી એમાં મેન્ટેનન્સનો ખર્ચો ઓછો આવશે, તો મેન્ટેનન્સનો જે સ્ટાફ છે એમાં આપણે રિડક્શન કરી શકીએ છીએ.
પોસિબલ સેકન્ડરી ઇક્વિપમેન્ટ ઓર પ્રોસેસ ડેમેજ, બરાબર છે. પ્રોસેસ અથવા તો સેકન્ડરી ઇક્વિપમેન્ટ જે છે ડેમેજ થવાના ચાન્સીસ વધી જાય છે. પ્રોન ટુ નિગ્લેક્ટ ઓફ એસેટ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. જો તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. પ્લાન્ટ મેન્ટેનન્સ અને સેફ્ટીનો ટોટલ જે સિલેબસ છે, ટોટલ આપણું જીટીયુ પ્રમાણે જે સિલેબસ છે એ પ્રમાણે આપણે ડિસ્કસ કરવાનું છે.